હેલો મિત્રો નમસ્કાર, તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ધામ છે આપણા કાંકરેજ તાલુકાની અંદર વડા ગામે સરસ મજાનું એવું ધામ અને હનુમાનજીનું મિત્રો ભાવિ ભક્તોને સરસ મજાનું ત્યાં આયોજન કરેલું હોય છે। ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું હોય છે મિત્રો દાતાશ્રીઓ અને તો આજે આપણે મુલાકાત લઈએ। ચાલો તો આપણે રસ્તામાં જ જઈ રહ્યા છીએ અને જોઈએ કે ત્યાં જઈને જોઈશું કે કેવું સરસ મજાનું મિત્રો ત્યાં ધામ આવેલું છે। બહુ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો આવે છે અને તમે પણ મિત્રો જઈ શકો છો ત્યાં। હવે આપણે રસ્તાની અંદર છીએ। આ મિત્રો ગામ આવ્યું છે, સરસ મજાનું મોટું ગામ છે કાકર અને ખેડૂતનું મિત્રો ટોલું પણ જાય છે, મગફળી જાય રહી છે। તો ભાઈ ભક્તો ચાલતા પણ જતા હોય છે એમની માનતાઓ પૂરી કરવા માટે। તો જોઈ શકો છો તમે કે ઘણા બધા ભાવિ ભક્ત હેલો મિત્રો તમે પણ જોઈ શકો છો આપણે ટોસના ધામ હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છે અને ભાવિ ભક્તો પણ મિત્રો જઈ રહ્યા છે અને આવી પણ રહ્યા છે દર્શન કરીને। ત્યાં મિત્રો કમિટીને જે આયોજન કમિટી છે એમના દ્વારા આયોજન કરેલું છે। તો સરસ મજાનું આયોજન હોય છે। એવા જે પણ કમિટીના સભ્યો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા જેવા છે। કારણ કે જો તમે ભાઈ ભક્તો પણ મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે અને લોકો જઈ રહ્યા છે અને પણ દર્શન કરીને આવી પણ રહ્યા છે। તમે અંદાજ લગાવી શકો છો કે ચાલતા પણ માનતા કરવા લોકો જતા હોય છે અને ભગવાન એટલે કે આપણા હનુમાન દાદા એમની માનતાઓ પણ પૂરી કરતા હોય છે। તો મિત્રો આ સરસ મજાનું આપણા કાંકરેજ તાલુકાની અંદર વડા ગામે સરસ મજાનું ધામ આવેલું છે। તમે પણ કોઈક દિવસ મિત્રો મુલાકાત લેજો અને ત્યાં મિત્રો દર્શન કરવા જજો। તો આપણે જોઈ શકો છો સાધનની મિત્રો પાર્કિંગની પણ અલગ વ્યવસ્થા કરેલી હોય છે। લોકો આવતા હોય છે, બાળકોને લઈને આવતા હોય છે અને બાળવાટિકા પણ આવેલી રામ વાટિકા પણ મિત્રો એક સરસ મજાનું આવેલી છે। આપણે તો પ્રસાદી લઈ લઈએ, પ્રસાદી પણ તમે જે લેવું હોય તમે લઈ શકો છો। જેવી કે મિત્રો રેવડી લઈ શકો છો કે તમે જે તમારે શ્રીફળ લઈ શકો છો, સાકરિયા લઈ શકો છો, તમને જે ગમે એ તમે પ્રસાદી પણ લઈ શકો છો। અને ત્યાં વેપારી આપણા જે દુકાનદાર છે તમને મિત્રો સરસ મજાની પ્રસાદી ત્યાં આપતા હોય છે। તો તમે પણ મિત્રો પ્રસાદી તમને જે અનુકૂળ લાગે ત્યાં તમે લઈ શકો છો। સરસ મજાનું ધામ છે મિત્રો જોઈ શકો છો। તો મને અહીંયા સારામાં સારું લાગ્યું આયોજક મંડળની કમિટી જે એમને સભ્યોની કમિટી છે સરસ મજાનું આયોજન કરતા હોય છે, ઊભા પગે રહેતા હોય છે બધાય અને એમનું મિત્રો આયોજન બહુ સરસ મજાનું હોય છે કે આવું ધામ છે મિત્રો જોઈ શકો છો કેટલું સરસ મજાનું ધામ છે મિત્રો। આમાં ઘણા બધાએ ભોગ આપેલો છે એટલે કે દાતાશ્રીઓ ઘણા બધા છે એમને દાન કરેલા છે ત્યારે આટલું મોટું સરસ મજાનું રળિયામણું ધામ બન્યું છે વડા મુકામે। અને ચબૂતરો પણ તમે જુઓ સરસ મજાનું છે। અહીંયા ભોજન પ્રસાદ પણ મિત્રો ચાલુ હોય છે। તમે ભોજન પ્રસાદ લઈ શકો છો। ચાલો આપણે દર્શન કરવા જઈએ અને દર્શન કરી લઈએ। મિત્રો તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ધામ છે એકદમ મિત્રો બારે જે પોસ્ટરો મારેલા છે જે એ મિત્રો દાતાશ્રીના છે। દાતાશ્રી મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા છે અને આયોજક મંડળને મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમને માતાઓ બહેનો માટે પણ ભોજનની વ્યવસ્થા અલગ કરેલી છે। એ સરસ મજાનું કાર્ય તો એમને કરેલું છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા જેવા છે। તો આપણે દાદાના દર્શન કરી લઈએ। જો તમે પણ મિત્રો દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા સરસ મજાનું મિત્રો ધામ આવેલું છે આપણા મિત્રો કાંકરેજ તાલુકાની અંદર વડા મુકામે। જો સરસ મજાનું પ્રિન્ટિંગ પણ કરેલું છે અને દાદાના દર્શન કરવાનો મિત્રો અનેરો લાવો તમે લઈ શકો છો અને ઘરે બેઠા પણ દર્શન કરી શકો છો। જય દાદા, જય હનુમાન દાદા, બધાની મનોકામના પૂરી કરજો દાદા। અને આયોજક મંડળોને ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને પણ મનોકામના પૂરી થાય કારણ કે એક સભ્ય કમિટી છે એમની અને એમના આયોજક મંડળો સેવાભાવી બધા ભક્તો છે એમને પણ મિત્રો સરસ મજાનું આયોજન કરેલું હોય અને તમે જુઓ કે કેટલું
છે તો આપણે જોઈએ કે દાતાશ્રીઓના નામ જોવાના છે કે અહીંયા કેટલા દાતાશ્રીએ મિત્રો અહીંયા આપેલું છે દાન. તમે જુઓ સરસ મજાનું ધામ છે અને લોકોએ તેમના ભાવિ ભક્તોએ દાન પણ કરેલા છે. તો તમે પણ જુઓ મિત્રો, આ તમે જોઈ શકો છો દાતાશ્રીઓના આપણે બતાવી રહ્યા છીએ કે મિત્રો આ એટલે કહેવાય કે આ સરસ મજાનું રળિયામણું ધામ છે. અહીંયા ભાવિ ભક્તો આવે છે, દર્શન કરે છે, લાવો લે છે અને ભોજન પ્રસાદ પણ લેતા હોય છે. તો તમે પણ મિત્રો આવવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે પણ આવો તો કોઈ પ્રકારનો કચરો ત્યાં નાખવો નહીં. આપણી જવાબદારી આપણે નિભાવી. ભોજન પ્રસાદ પણ ચાલુ છે અને ભોજન મિત્રો ના દાતાશ્રીઓ પણ હોય છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા જેવા છે કે દાદાના ધામમાં પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ચાલો આપણે ગાર્ડન બતાવીએ. ગાર્ડનમાં મિત્રો જઈએ તો કોઈ પ્રકારના ફૂલ હોય તોડવા નહીં, કારણ કે તેમને મિત્રો ખૂબ મજૂરી કરી, મહેનત કરી અને આ બધું ગાર્ડન બનાવેલું હોય છે. તો આપણે પણ આપણી જવાબદારી રાખવી. તમારા બાળકોને લઈને જાઓ તો તમે એમને કોઈ પ્રકારનું નુકસાન ન થાય આપણા બગીચાને. તો એવી આપણે કાળજી રાખવાની છે, કારણ કે લોકો માટે તો આ જોવા માટે તો બધું બનાવ્યું છે. તો તમે પણ મિત્રો કાળજી રાખજો, કારણ કે કોઈ પણ મિત્રો બગાડ ના કરવો આપણે જરૂરી છે. ગાર્ડનમાં જો તારે કોઈ પણ બગીચાને નુકસાન ના થાય એવી રીતે ફૂલ છોડ તોડવા નહીં. એવી આપણે મસ્ત મજાની રામવાટિકા પણ અહીંયા આવેલી છે. તો તમે પણ મિત્રો આ એક સરસ મજાનું આપણે કાંકરેજ તાલુકાની અંદર ધામ આવેલું છે. તો આવવાનું તમે પણ ભૂલતા નહીં અને તમે એક લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોઈ શકો છો આપણે બાળવાટિકામાં બાળકો માટે હિંચકા છે અને બાળકોને રમી શકે એવું આયોજક મંડળોએ સરસ મજાનું મિત્રો અહીંયા બાળકો લપસણી ખાઈ શકે છે, હિંચકા ખાઈ શકે છે અને નાના નાના ફૂલકાઓ રમી શકે છે. તો તમે પણ મિત્રો જોઈ શકો છો નાના ફૂલકાઓ રમી રહ્યા છે, હિંચકા ખાઈ રહ્યા છે. તો તમારા બાળકોને પણ તમે અહીંયા લઈને દર્શન કરવા આવી શકો છો. સરસ મજાનું મિત્રો અહીંયા એક બળદગાડું પણ આવેલું છે. ખેડૂત પોતાના બળદને લઈને જાય છે. સરસ રળિયામણું લાગી રહ્યું છે. મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા જેવા છે. આ સરસ મજાનું ગાર્ડન અહીંયા બનાવેલું છે. તો તમે પણ મિત્રો આવવાનું ભૂલતા નહીં અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ધન્યવાદ આપ્યા જેવા છે આ આયોજન કમિટીને. ખૂબ ખૂબ આભાર. જય હનુમાન દાદા, જય